ગુજરાત સાયન્સ સિટી ખાતે રોબો ફેસ્ટ ગ્રાન્ડ ફિનાલેનું આયોજન વિદ્યાર્થીઓના રોબોટિક્સની ઓળખ વિકસાવવા આયોજન કરવામાં આવ્યું છે। 5000થી વધુ વિદ્યાર્થીઓએ રોબો ફેસ્ટમાં ભાગ લીધો। 21 થી 24 જાન્યુઆરી દરમિયાન ગુજરાત સાયન્સ સિટીમાં આયોજન કરવામાં આવ્યું છે। 7 પ્રકારના રોબોટને વિવિધ કેટેગરીમાં સમાવવામાં આવ્યા, જેમાં સામેલ છે અંડર વોટર રોબોટ, ટુ વ્હીલ્ડ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ સહિતના રોબોટ્સ। આ રોબો ફેસ્ટમાં એગ્રીકલ્ચર સ્પેસ રોબો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આ રોબોથી ખેડૂત પોતાના ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકે છે। દેશભરમાંથી 1284 ટીમે રજીસ્ટ્રેશન કર્યું હતું, તેમાંથી 169 ટીમમાંથી રોબો મેકિંગ કોમ્પિટિશનની 7 કેટેગરીમાંથી કુલ 100 પ્રૂફ ઓફ કન્સેપ્ટની પસંદગી કરવામાં આવી છે। અમદાવાદના સાયન્સ સિટીમાં યોજાઈ રહ્યો છે ઇન્ડિયાનો સૌથી મોટો રોબો ફેસ્ટ। ત્યારે આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ રોબો છે તે તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે હાલ આપ જે જોઈ રહ્યા છો તે ડ્રોન રોબો છે કે જે ખેડૂતો દવાના છંટકાવ માટે આ ડ્રોનનો જે ઉપયોગ છે તે કરતા હોય છે। જો કે અહીંયા આગળ અલગ અલગ લોકો અલગ અલગ રોબો લઈને આવ્યા છે, જેમાં આકર્ષણનું જે કેન્દ્ર છે, કારણ કે હવે બદલાતા સમયની સાથે જગતના તાત પણ આધુનિકતાની સાથે તાલથી તાલ મિલાવી શકે તેના માટે આ રોબો તૈયાર કરવામાં આવ્યો છે। સર, કઈ રીતનું આ રોબો તૈયાર કરવામાં આવ્યો છે, કેટલો સમય લાગ્યો હતો? અમે છેલ્લા 1 વર્ષથી આની ઉપર કામ કરી રહ્યા છે। એકચ્યુઅલમાં મારો ઇન્ટેન્શન એવો છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે, તો ખેડૂતોનો ઉપયોગી બની રહે એવી રીતે એગ્રીકલ્ચર સ્પ્રે ડ્રોન, જેથી કરીને પેસ્ટિસાઇડ્સ છાંટી શકાય અને પેસ્ટિસાઇડ્સથી જેટલું ઓછા માત્રામાં અને જરૂરી માત્રામાં હોય એ રીતે તેનો બચાવ કરીને છાંટી શકાય એવો અમે એગ્રીકલ્ચર સ્પ્રેઇંગ ડ્રોન બનાવ્યો છે એપ્લિકેશન કેટેગરીમાં, અને એના ટોટલ 50 કિલોની કેપેસિટી છે અને આનું ટોટલ મેન્યુફેક્ચરિંગ અમે ઇનહાઉસ કર્યું છે, સિવાય કે જે સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટની માર્કેટમાંથી જરૂર છે। બાકી જે મોદી સાહેબની જે રિક્વાયરમેન્ટ જે કે છે એ પ્રમાણે વિકસિત ભારતના અને મેડ ઇન ઇન્ડિયા એ કન્સેપ્ટથી અમે આ રોબોટ બનાવ્યો છે। કેટલા મિનિટમાં 1 એકર જમીનમાં દવાનો છંટકાવ થઈ શકે? એ ટોટલ અમારે 7 થી 10 મિનિટ લાગે અને એ 7 થી 10 મિનિટમાં 1 એકરની અંદર એ ટોટલ સ્પ્રેઇંગ કરી શકે છે। કેટલો ખર્ચ થયો હતો આ ડ્રોન? આની પાછળ અત્યાર સુધીમાં 4 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે। કેટલા વિદ્યાર્થીઓએ આ તૈયાર કર્યો છે? આના 4 સ્ટુડન્ટ્સ ઇન્વોલ્વ છે, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ આમાં ઇન્વોલ્વ છે। આવનારા સમયમાં આ જે ડ્રોન રોબો કઈ રીતે ફાયદાકારક થશે? ફાયદાકારક એવી રીતે કે આપણે સ્પ્રેઇંગ કરવું છે પ્રોપર ઇન્ટેન્સિટીમાં અને દરેક ખૂણામાં 1 એકરના ધારો કે ખેતી એરિયામાં વાત કરીએ તો પ્રોપરલી સફિशिएंट मात्रा में स्प्रेइंग થઈ શકે એના માટે આ ખૂબ જ ઉપયોગી ડ્રોન રહેશે। प्रोग्राम में पूरा साल भर का ये प्रोग्राम में लगभग 1284 स्टूडेंट का रजिस्ट्रेशन हुआ था। इसमें 169 प्रोजेक्ट को हम लोगों को आइडिएशन में अवार्ड दिया and out of 169 100 projects has been selected for a prototype and the grand finale। रोबोटिक गैलरी में हमारा पूरा 175 रोबोट के साथ इनको वॉक थ्रू का अवसर मिलेगा एंड नेक्स्ट एडिशन रोबोट बनाने के लिए इनको एक प्रेरणा मिलेगा।